મિત્રો મજામાં છો ને? તો આપણા ખેડૂતો આજે ગુજરાતની અંદર એટલા હેરાન થઈ રહ્યા છે કે ના પૂછો વાત, બરાબર છે. અને એની અંદર રેલી કાઢવામાં આવી, ટ્રેક્ટર લઈને સૌરાષ્ટ્રથી માંડીને તે ગાંધીનગર સુધી આવ્યા. હવે સૌરાષ્ટ્રના આવ્યા, અહીં પર દીવ, થરાદ, પાટણના ઘણા બધા આવ્યા, મહેસાણાના બધા આવ્યા, બરાબર છે. પણ એમને તો સત્તા ગાંધીનગર ઓફિસમાં પહોંચવા ના દીધા. સોપારી લેવા ગઈ, સોપારી વિચાર કરો. એક સોપારી જો લેવા જતી હોય તો નાનો ખેડૂત શું કરતો છે? ટ્રેક્ટરને અમારે લાઈનમાં ઊભો રહેવાનું, ડીઝલની લાઈનમાં ઊભી રહેવાનું, ગેસની લાઈનમાં ઊભી રહેવાનું, મતદાર કરવો હોય તો લાઈનમાં ઊભી રહેવાનું, રાશન કાર્ડમાં અનાજ લેવા જવું હોય તો લાઈનમાં ઊભી રહેવાનું. ગમે તો અમારી લાઈન જ હોય, બીજું કશું હોય નહીં. પણ ભાઈ અમે સસલા જોડે કદી સિંહ વઢે નહીં, નક્કરને ફરિયાદ કરવા જાવ તો સિંહ બદનામ થઈ જાય. મારા કલેજાઓ એટલું યાદ રાખજો. હવે અદાણી થાંભલો ચોરી દે એનું ના નથી, પરંતુ સમજી લેજો એનું જે વળતર હોય એ ચૂકવ્યા વગર તો થાંભલો આજે નહીં ચોરવા દઈએ, કાલે નહીં ચોરવા દેવીએ, અત્યારે પણ નહીં, સેકન્ડોમાં પણ નહીં. બાપુ જે ભંગારના ભાવે જો વેચી નાખવાના તૈયાર હોય ખેડૂતો અમારા, નથી ખેતી કરવી અમારે, તેલ લેવા ગયું એ બધું સમજી લેજો કે ખેતી કરીએ તો જીવીએ, તો એ બધે ભૂલવાની. એક કિસાન પુત્ર છું કે ખેડૂત છું જાતે, બરાબર છે. આજે લોહી એનું ઉકળે ને, જ્યારે 5-8 કલાક તમે પાણી વાળો ને તમારે વાડીને, ત્યારે ખબર પડે કે જમીનમાં કેટલો પાક ને શું આવે. અને જ્યારે વરસાદ વાવાઝોડાનું વેઠીને તોય વાડીની અંદર રાતને દી નાકા વાળીને અમે મજૂરી કરીને ભેરું કરતા હોય. અને એમાં પાછું એક પડું હોય, એમાં એક થાંભલો રોપાઈ ગયો એટલે અમારે તો વાર્તા થઈ ગઈ પૂરી. નાના ખેડૂતોને કોઈ અત્યારે સાંભળતું નથી. પણ હવે નાના મોટા આગેવાનો ભેરા થઈને હવે એટલું આંદોલન કરશું ને બેટાઓ કે રાજકારણ, આની અંદર રાજકારણ ના આવવું જોઈએ. આની અંદર છેતરપિંડી થઈ ગઈ, બીજા રોટલા શેકી ગયા. અમદાવાદની અંદર જઈને આટલી નહીં જવાનું, બોર્ડર આવી ગયું ભાઈ. એટલે દેશ આઝાદ છે, ગુલામાં નથી. દેશ આપણો આઝાદ છે 1950માં, બરાબર છે. તમે જોજો ગાંધી વખતનો. અત્યારે મીઠાના ભાવ વધી જાત, પણ ગાંધીજીએ સારું કરીને ગયા. એ પોરબંદરનો હતો, માથે વાર નહોતા ને, આવી ટાઈલો પડેલી હતી, પણ એ સત્યમેવ જયંતિ હતો, એટલા માટે એને નોટો પર ફોટા આલ્યા છે. આજકાલમાં કોઈ માઈ કાકલીનો ફોટો હાલે છે? ઇન્દિરા ગાંધી હતી ને તારે હોય, પણ ગાંધીજી લડતેલા. જો તો તમે ખેડૂતના પુત્ર હોય છીએ, ઘરે ઘરેથી બે નીકળશું ને 1,45,00,000 થશે. કોની બાપની તાકાત છે રોકવાની? અને અમારે રાજનીતિ તો જોતી જ નથી. અને હવે વોટ લઈ લેજો ખેડૂતો જોડે તમે બેટાઓ, કોઈ બી પાર્ટી હોય તો લઈ લેજો. કઈ વોટિંગ માગવા હોય તો લઈ લેજો. અને એ થાંભલો તમે ખોડો, ભંગારને પાવા જો આ દરબાર ના વેચી દે ને, 120% મારી ગેરંટી હંગાતે. એમ ભલે મધ્ય ગુજરાતનો હું રહ્યો, પણ સૌરાષ્ટ્રની અંદર મારા ખેડૂતો હેરાન થતા હોય, અને જો ખેડૂત નામનો એક વ્યક્તિ જો એનું મન દુષ્ટ ના કરતો હોય, બરાબર, મનોરંજનની અંદર આ વિડીયો ના સમજતા કે મનોરંજન કોમેડીનો વિડીયો છે. એમ ચેલેન્જ આપું છું, ચેલેન્જ. એ થાંભલા ઉખડવાની તાકાત એ ધરાવું છું હું. મારા ખેડૂતો ભેરા થઈશું અમે, સૌરાષ્ટ્રથી મોડીને તો બધા જ. એમ એટલે પ્રાઇવેટ કંપનીને અમે થોડા કંઈક ઘૂસવા દઈએ અમારા જમીનમાં. એટલે એમને બાપની જાગીર છે અહીંયા આગળ, કે એના બાપની જમીન છે. અદાણી હોય કે અદાણીનો બાપ હોય, ના ચાલે. આ બધું ખોટું છે. સરકાર પણ ખરીદી લીધી. અને
કાલની તારીખ તમને કહું, બરોડા એરપોર્ટની અંદર ઊભો તો મેં પાણીની બોટલ લીધી, ₹60 અદાણીના પે કર્યા મેં, ત્યાં પછી પાણીની બોટલ પડી. આહા, અરે એરપોર્ટ પણ વેચી દીધું અમને. લેતા છોડા, અમે ખેડૂતોને વેચવાના તમને ના લાગે ને, કોઈ ખેડૂતો બધા અભણ હોય એવું ને, પણ બાપુ ખેડૂતના દીકરાઓ એટલા બધા આગળ છે ને. અદાણીને સાથે ટૂંકીને કહું છું કે તારી જમીન જેટલી હોય ને એટલી હૂપી દે, રોકડ કેશ પૈસા આપી દે ખેડૂતો બધા ભેગા થઈને. અમે બાકી તું જો અનાજ આલવાનું અમે બંધ કરી દીધું તો ભીખ માગશું હો. અને એના લીધે નાનો ખેડૂતો મારો મરી જાય છે, એટલા માટે અમે વિચારીએ છીએ. અને કાનૂનના કાયદા એ બધું જ અમે પાલન કરતા હોય છે, તો છતાં અમારા એની અંદર લાઠીચાર્જ થાય અમારી પર. થાંભલો ચડવો આવે એટલે અહીંયા આગળ અહીંયા આગળ થાંભલો ચડવો છે, પેલાને કંઈ આ ચડ્યો અને પોલીસના દંડા આ પડ્યા ગોંડી પાછળ એટલે જાય પેલો. એવું હવે નહીં થવા દે. રાત થાંભલાને પંગારના ભાવે ના વેચે ને ખિસર રાજપૂતાના, તો એટલું આ રાખજો. અમારા ગુજરાતની અંદર એટલા બધા બુટલેગરો છે ને, અમે ખાલી એક ઈશારો મારીએ ને આસમાનના તારા ધોરા દાડે દેખાય. જો ખેડૂતને હેરાન કરવાથી તમને સફળતા નહીં મળે. દિલ્હીની ગાદી પર બેઠા હોય ને નરેન્દ્ર મોદી, હાલો ભાઈઓ બહેનો, આ એવા નથી. અમે માઈ ખાંગલી નથી. નરેન્દ્ર મોદી આમ કરે, હાલો ભાઈઓ બહેનો, કપાસનો ભાવ ₹2200. પણ એ તમને ખબર નથી પડી કે બેમનના કેસે 40 કિલોના 1200 થાય. જો નરેન્દ્ર મોદી એની વાઈફને ના સાચ્યો હોય, એની વાઈફની અંદર એને વાઈફને સાચવવાની તાકાત નથી, તો આ દેશ વેચી દેશે. ટૂંક સમયની અંદર આ પાછા અંગ્રેજો આવશે આપણામાં, સમજી લેજો. અત્યારે અદાણી એક લાઈન નાખી રહ્યો છે ને, એવી 18 લઈને આવે છે. 18 લઈને આવે છે. 18 લઈને આવે છે. 18 તો જમીનની પત્તર ફાડી જશે, કઈ વાવેતરનું નહીં રહે. સરકારનું કઈ જતું નહીં. પણ ચાલો સરકારી લાઈન આવતી 18 નહીં, 200 લઈને આવે તો અમે મફત આલીએ, પણ સરકાર મારો કમાવો જોઈએ. તો પણ સરકારે અદાણી જોડે કરોડો રૂપિયા લઈ લીધા હોય. વાતને શું કહેવા માગું છું કે સરકારે જો કરોડો રૂપિયા લઈ લીધા હોય અદાણી જોડે, તો શું થાય? જય ખેડૂત મિત્રો.